આત્મા છે એ આત્માની શાંતિની સોગંદ મળે. જો મરનાની પાછળ સંતવાણી ગયે, ગુરુમુખી વાણી ગયે. ખુશ્બુ અને જીગર પોતાના દાદાની આત્મામાં એક સવાય કામ ધારણ કરી કે તમારા દાદાની આત્માને શાંતિ જોગત મળે. અને દીકરી પોતાના મા બાપના આંગળીથી જન્મ લઈને આવે, દીકરી એ શમશાનની ભૂમિ પર પહોંચી જાય. દીકરી એના જીવનની અંદર 4 પ્રકારની ચુંદડી ઓઢતી હોય. મારા કિશન બાપાના ધર્મપત્નીએ એને જીવનની અંદર 4 પ્રકારની ચુંદડી ઓઢી હોય. મારા રમણ બાપાના ધર્મપત્નીએ એને જીવનની અંદર 4 પ્રકારની ચુંદડી ઓઢી હોય. પણ આ દીકરી ચુંદડી ક્યારે ઓઢતી હોય એનું ચિતાર કરેલું ભજન છે. તો 2 ચુંદડી પોતાના પેરિયાના ગામની ઓઢતી હોય, 2 ચુંદડી પોતાના સાસરિયાના ગામની ઓઢતી હોય. મારા કિશન બાપાના એ સાસરિયા આવીને બેઠા હોય તો પેરિયાની ચુંદડી આવે તો પેરિયાવાળા ફીરવા થઈને આવજો. સાસરિયાની ચુંદડી મારા ગૌરાવાળા પરિવારની આવે તો ગૌરાવાળા પરિવાર એક ફીરવા થઈને ચુંદડીના ભજનની અંદર ઉભા થઈને બધા વિચારે માટે ચુંદડી વધુટો રંગ જુમે અને રંગ બેરંગી હો. મુતો ઓડીલો જોને કારો કાબરો એમાં દાગ ના લાગે કો. માટે જીવનમાં ઓડનારી 4 ચુંદડી જીવનની અંદર 4 પ્રકારની ચુંદડી ઓઢી હોય. ચુંદડીના પવિત્ર ભજનની અંદર પત્ની તરફથી 100 દાન કરી ગદર મારા કિશનભાઈ મારા રમણ બાપાની આત્માને શાંતિ સોગંદ મળ્યો. પહેલી ચુંદડી એ પોતાના પેરિયાના ગામની ઓઢી હોય સાહેબ. જ્યારે એ બેને પોતાના જવતરિયા ભાઈને અમર રાખડી બાંધી હોય ત્યારે પોતાના ભાઈએ પોતાની માળી જાય બેનને પહેલી ચુંદડી રક્ષાબંધનના દિવસે ઓઢાડી હોય. અને પહેલી ચુંદડી પોતાના પેરિયાના ગામની કહેવાય.